જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિસાર હળમતિયા ગામે એક વૃદ્ધ ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. તો ભેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેને લઈ તેમને સારવાર માટે 108 મારફત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તે વિસાર હળમતિયાના ગામના રહેવાસી ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધમાખીના ઝુંડે ખેતરમાં હુમલો કર્યો હતો. ત્યારે વિસાર હળમતિયા ગામના અમૃતસિંહ વાઘેલાને 108ના ડ્રાઈવરે બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતો. 24 કલાકમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચંદુભાઈ ચકાભાઈ મારું નામ છે. મારા પપ્પા જે છે એ વાડિયા હતા, મારા દાદાની વાડી પરથી ત્યાં એને મધ કાઢ્યું ઝેરીમાં, બરોબર. એટલે અત્યારે એને 108 ને બોલાવી વાડિયા 108 બોલાવીને અમે તાત્કાલિક જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે. એ અત્યારે છે આઈસીયુમાં. અને અમારું ગામ છે ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ, અને અમારું ગામ છે વિસાર હળમતિયા, અને અહીંયા અત્યારે સારવાર ચાલુ છે. હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિસાર હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અમારા ગામે તારીખ 7/1/2024ના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા. રાડા કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા, રહેવાસી વિસાર હળમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.